पानी है કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મોહરમનું પર્વ હોવાથી નાગરવાડા સ્થિત ઇમામવાડો જે છે ત્યાં આગળ આ તાજિયાને બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ આ તાજિયાને મોહરમના દિવસે બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે। ત્યારબાદ બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા આ તાજિયા પર પંચદ્રવ્યોનો છંટકાવ કરી આ તાજિયાને વિસર્જન એટલે કે ઠંડા કરવામાં આવે છે। ત્યારબાદ આ તાજિયાને આજવા સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ આ તાજિયાને દફનાવવામાં આવે છે। આ પ્રણાલી આશરે 250 વર્ષથી ચાલતી આવી છે અને હાલમાં પણ આ પ્રણાલી ચાલુ જ છે। કદાચ વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના આ એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ એની દફન વિધિ પરંપરા આશરે 250 વર્ષ પહેલાની ચાલતી હતી। ગાયકવાડ શાસનથી આ ચાલે છે અને હાલમાં પણ આ પરંપરા ચાલુ જ છે, જે અમે હાલમાં બહુચરાજી મંદિરના 11મી પેઢીના વારસદારો આ પરંપરા મુજબ નિત્ય કાર્ય કરતા આવ્યા છે। अभी मैंने पहली बार देखा यहाँ पे मंदिर के सामने मैं खड़ा हूँ और यहीं पर जुलूस ख़त्म हुआ और यहाँ पर मेरे पंडित भाइयों ने मुझे कुछ प्रसाद दिया, उन्होंने श्रद्धांजलि अर्पित की। हम भी हुसैन पर उनकी याद में उनका गम मनाते हैं, उनको श्रद्धांजलि अर्पित करते हैं, इसलिए कि अगर हम अपने शहीदों को जिन्होंने इंसानियत और एकता को बचाया है उनको याद नहीं करेंगे तो फिर हम इंसान नहीं है। हर धर्म के लिए ज़रूरी है कि वो हर धर्म वाले को चाहिए कि जिस धर्म के जो भी महात्मा गुजरे हैं उनकी शहादतों को याद करें, ताकि उनके ज़रिए से हमारे दिलों में हमारे जिस्मों में जज्बे पैदा हों और उन जज्बों के ज़रिए से दुनिया में शांति का पैगाम पहुँचाए, एकता का पैगाम पहुँचाए।